જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે ગામડે, કારણ કે તમે થંબનેલ તો જો તો માતાજીની તિથિ છે એટલે. તો આપણે ચાલો આજે ગામડે જાવી અને ત્યાંની મોજ માણવી, કારણ કે ત્યાં આપણે આજે બટુક ભોજન પણ રાખેલું છે. અને અત્યારે આપણે પરા સ્ટેશનમાં બેઠા છીએ. પરા સ્ટેશનમાં અત્યારે જલેબી આવી ગઈ છે અને ફાફડી અત્યારે આવે છે. એ આપણે ટ્રેનમાં નાખીને જવાનું છે સણોસરા વાવડી. અત્યારે આપણી ગાડી ઊભી રહી ગઈ છે વર્તેજમાં, કારણ કે ક્રોસિંગ થાય છે. તો હવે ગાડી આવે છે બીજી, તો આપણે જોઈએ ક્રોસિંગ થાય છે. આગળ બીજું ક્રોસિંગ આવે તો ખબર નહીં, અત્યારે વર્તેજમાં ક્રોસિંગ થયું છે. તો આપણે જોઈ લેવી ગાડી અને પછી જાવી ગામડે. આપણે હાલો આજે જ આવીએ ટ્રેનમાં. તો આપણી ગાડી આવી ગઈ છે, સામેથી ક્રોસિંગ થઈ ગયું છે અને આ છે ધોળા ગાડી. અને ગાડી લઈને મારા ફૂવા આવી ગયા છે અને સ્ટેશનેથી અમને ઘર લગીને લઈ જાય છે, કારણ કે આ બધી વસ્તુઓથી હાલીને તો ન જોવાય, એટલે પછી ગાડી લઈને લઈ જાય. મારા ફૂવા અને મારા ભાઈ બે છે. અત્યારે તમે ગામડે જાવી અને ત્યાં તમને દેખાડું કેવી અમે મોજ કરી. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી જાય છીએ ગામડે. પછી તો માટે પહોંચીને આપણે માતાજીને શ્રીફળ અને હાર ચડાવી દીધો છે. તમે તે બધા દર્શન કરી લો અને જય મહાકાળીમાં કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આ છે અમારો જૂનો થડો, એટલે દાદા છે અમારે. તે જૂનો પટારો છે અને બાજુમાં દાદા બેઠેલા છે. અને આ ગાયને ભેંસ ને એવું બધું રાખે છે. અને અમારા દાદા છે તો એ ગાયોની સેવા કર્યા કરે, તો એમને ગાયને ભેંસ છે. અને આ સાઈડમાં અમારે બધો ઉકેડો ને બધું છે. કે ચાલો આપણે પપ્પા ને દાદા ને બધા મળવી. અને આ હુતા અમારા દાદા છે અને બેઠા મારા પપ્પા છે. ઓલા બાજુમાં આ રાખ્યા ખાવામાં સ્વાદ અલગ હશે. તું બધો હરકો છે, હરકો ન હોય ને હું હરકો છે હોય જ નહીં. હવે ધરાઈ ગઈ એટલે હરકો છે. આલા તો બટા ખાવા મળે ન ખાઓ સ્વાદ નો બીજો છે. ખાતો આ ગાંઠિયા ખા, ચલા એ ખાઈ જા ગરમ હે, બીજું કાંઈ નથી. રેડી, હવે આ ગાંઠિયા ખા. આમાં સ્વાદ પેલા ગળસવા મને થોડા ગળા ગળા લાગે છે. સાચી અમારા ભુવા તે અત્યારે માતાજીને થાળ કરે ને અત્યારે માતાજી જમાડે છે, કારણ કે અમારે જેથી હોય એટલે ચામુ કાળકામાને લાપસી થાય. તે કાળકામાને ત્યાં લાપસી ચારે છે. પછી અમે ખાઈ લઈશું, તો પ્રસાદી લઈ લેવાની. પછી માતાજીને પ્રસાદી આપી પછી આપણે જમવા બે ગયા. શાક, રોટલી અને લાપસી, આ 3 વસ્તુ હતું. ખાઈને પીને ઉભા છે મારા કાકા કે જા હવે પાછું માવો લઈ જાય. તો હું માવો લેવા ગયો, મને કે જાવ પાછળ બધે, કારણ કે સફેદ હોય એને પીળું ભાવે એટલે. પછી પડી ગઈ હાંજ. તો અમે હાંજના જમવામાં મઠ્ઠો, રોટલી અને શાક, આ 3 વસ્તુ હતી. પછી ખાઈને પીને રાત્રે સુઈ ગયા. પછી દિવસે જાગીને સવારમાં 7 વાગે તો ચા નાસ્તો કરી લીધો અમે ગાંઠિયાનો. એમાં પછી હું ચા પીતો તો, ચા જો પીતો તારા મારા કાકા મારા ભાઈનો છોકરાને મને કે મને વિડીયોમાં લ્યો ને. પછી તો શું હોય એને પછી અમે વિડીયોમાં લઈ લીધો. જોજો હમણાં આંગળી કરે જોવા લ્યો છે ને સેલિબ્રિટી માણા એમ છે. પછી સવારમાં ઘરે આવતા હતા ત્યારે કાકાએ મને આપ્યું બાજરો આપ્યો અને જે જલેબી વધી હતી થોડીક અને ફાફડી, આ 3 વસ્તુ મને આપ્યું. મને કે ગાડીમાં લઈને ઉપડો ઘરે. ખાવા આવું ન હોય તો કાઢી જ નહીં કા, ઘર ભેગું થાને ભાઈ.